પુત્રી મમ્મુ ખલુ પાઠ પહેલો છે. એક પુત્રી મમ્મુ ખલુ નિંદ્રાતી, એટલે કે મારી પુત્રી સૂતી છે. પુત્રી મમ ખલુ નિંદ્રાતી, મારી પુત્રી સૂતી છે. પુત્રી મમ ખલુ નિંદ્રાતી, પુત્રી મારી સૂતી છે. સુંદર શયને સુખમય વસને, એટલે કે સુંદર પથારીમાં અને હળવા કપડામાં. પુત્રી મમ ખલુ નિંદ્રાતી, પુત્રી મારી સૂતી છે. રેરે વાયસઃ કર્કશકંઠઃ, મારઠ મારઠ કર્ણકઠોરમ. અરેરે કઠોર અવાજવાળા કાગડા, કાનને અપ્રિય લાગે એવું વારંવાર રટ્યા ના કર. શ્રાંતા ક્લાંતા પૂર્ણનુનીતા, પુત્રી મમ ખલુ નિંદ્રાતી, થાકેલી કરમાઈ ગયેલી મારી દીકરી લાડ કરાયેલી, મારી દીકરી ખરેખર સૂતી છે. મ્યાઉ મ્યાઉ કરું ઘોર વિરાવ, ચલ રે ચલ ચોર બિડાલ. હે લુચ્ચા ચોર બિલાડી, મ્યાઉ મ્યાઉ એવો મોટો અવાજ ના કર. સ્નિગ્ધા દુગ્ધા સેવિતા દુગ્ધા, પુત્રી મમ ખલુ નિંદ્રાતી, તું અહીંથી જતી રહે. સુવાળી ભોળી અને દૂધ પીધેલી મારી દીકરી ખરેખર સૂતી છે. ઊંચેમાં ભસ શુનવ કરાવક, ભોભોમાં કરું કાર્યવિહીન. હે દુષ્ટ કૂતરા, મોટેથી ના ભસ. હે કામકાજ વિનાના ભોભો ના કર. વિમલા કુશલા અને સુમોન મૃદલા, પુત્રી મમ ખલુ નિંદ્રાતી, નિર્મળ કુશળ અને ફૂલ જેવી કોમળ મારી દીકરી ખરેખર સૂતી છે. પછી છે રેરે મશક માં કુરુગાન, માં સ્પર્શ રક્ત પીપાસા. અરેરે ઓ મચ્છર ગાણું ના ગા. હે લોહી તરસ્યા, તું સ્પર્શ ના કર, ડંખ પણ ના દે. સુદતી સુમુખી શોભનગાત્રી, પુત્રી મમ ખલુ નિંદ્રાતી, સારા દાંતવાળી સુંદર મુખવાળી અને રમણીય અંગોવાળી મારી દીકરી ખરેખર સૂતી છે. મમ ખલુ નિંદ્રાતી, આપણે એનું અનુવાદ કર્યું, બરાબર છે. તો એની અંદર એક માં છે ને, તે પોતાની પુત્રી સૂતી છે એના માટે જે અવરોધરૂપક થાય છે, જે એ વ્યક્તિને કે કોઈ વસ્તુને કે કોઈ પ્રાણીને અથવા કોઈ પક્ષીને કે પોતાની બાળકની જે ઊંઘ છે એ ખરાબ ન થાય એટલા માટે એને ના કહે છે. તો સૌથી પહેલાં તો કાગડો આવે છે, બરાબર છે. તો કાગડો છે એ કહે છે કે એ કાગડા, મને તારો કર્કશ કંઠ છે એ નથી ગમતો, તું કાં કાં ન કર્યા કર, મારી દીકરી સૂતી છે એટલે તું એને હેરાન ના કર્યા કર. પછી આવે છે બિલાડી, એટલે કે બિલાડીને પણ કહે છે કે બિલાડી, તું મ્યાઉ મ્યાઉ કરીશ ને તો મારી છોકરી જાગી જશે, મારી દીકરી જાગી જશે, એટલે તું અહીંથી ભાગી જા. અહીંથી છે કૂતરું, બરાબર છે. તો કૂતરું છે એ પણ ખૂબ ભોં 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 કરે છે. તો તેની માતાને ખલેલ પહોંચે છે કે મારી દીકરી જે સૂતેલી છે તે ખરેખર જાગી જશે તેનો અવાજ સાંભળીને. એટલે અહીંયા એક મા પ્રત્યે જે પોતાની દીકરી પ્રત્યે જે પ્રેમ છે ને એ દેખાડવામાં આવ્યો છે કે માને પોતાની દીકરીને ઊંઘ ખરાબ ન થાય એટલા માટે તે કૂતરાને પણ ના કહે છે કે કૂતરા, તું ભોભો ના કરીશ તો મારી દીકરી તારા અવાજથી જાગી જશે. પછી છે મશક, મશક એટલે કે મચ્છર, બરાબર છે. તો મચ્છરને પણ કહે છે કે અરે મચ્છર, તું ગીત ન ગાયા કર, તું ગીતનું ગાણું ગાઈશ તો મારી પુત્રી જાગી જશે. કારણ કે એ રક્ત પીપાસા મચ્છર છે એ આપણને બટકું ભરી જશે એટલે તે જાગી જશે, એનું રક્ત પી જશે પોતાની દીકરીનું. એટલે એમ કહે છે કે તું એને સ્પર્શ ના કર, મારી દીકરી સૂતી છે એને તું સૂવા દે. આ આખો પાઠની અંદર આપણને એટલું સમજવામાં આવ્યું છે કે ભાઈ એક માં છે ને તેને પોતાની દીકરી પ્રત્યે અનહદ પ્રેમ હોય છે.